સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં। આપણે કુતૂહલ ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરી હતી અને ચેપ્ટર 1, 2 અને 3 જોઈ ગયા છીએ। ચેપ્ટર નંબર 4માં પાર્ટ નંબર 4 હવે આપણે જોવાના છીએ। આગળના બધા લેક્ચર અપલોડ કરી દીધા છે, તો 1 બાય 1 જોઈ લેજો અને રિવિઝન કરી નાખજો। જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। ચલો જોઈએ પ્રવૃત્તિ નંબર 4.7 થી કે જો આપણે આગળ પ્રવૃત્તિ કરી હતી, લાઈક કે અહીંયા એક ગજિયો ચુંબક છે એ હોકાયંત્રની આજુબાજુમાં લઈ આવીએ છીએ, તો એનો જે આ નોર્થ ધ્રુવ છે એ હોકાયંત્રના નોર્થ ધ્રુવને શું કરી દે છે? દૂર ખસેડી દે છે। જ્યારે અહીંયા જે બી વાળો પોઈન્ટ હતો એમાં સાઉથ વાળું જે ધ્રુવ છે એ શું કરે છે? નોર્થ વાળો જે ધ્રુવ છે એને શું કરશે? એના તરફ આકર્ષે છે। એટલે એનો મિનિંગ એવો કે નોર્થને ક્યારેય ભળતું નથી, એ દૂર ભાગે છે, અને નોર્થ સાઉથ છે તો એ પાસે પાસે રહેશે। હવે એમાં એક સિચ્યુએશન એવી ક્રિએટ કરી છે કે જો તમે એ બે વચ્ચે લાકડું મૂકી દો તો શું થાય? પ્રવૃત્તિ 4.6ના પ્રથમ કે બીજા ભાગનું પુનરાવર્તન કરો અને ગજિયા ચુંબક અને હોકાયંત્રને ખલેલ પહોંચાડ્યા વિના તેમની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકવાનો છે, જે આકૃતિ 4.10માં દર્શાવ્યા મુજબ ટેબલ પર લંબવત રાખેલો હોય। હોકાયંત્રની સોયનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે। હવે જો તમે સોયનું ધ્યાનપૂર્વક અવલોકન કરશો તો શું જોવા મળશે? શું લાકડાના ટુકડાને કારણે હોકાયંત્રની સોયના વિચલન પર કોઈ અસર થાય છે? જો અહીંયા લાકડાનો ટુકડો રાખીએ તો શું ફરક પડે? કાંઈ ફરક પડે કે નથી પડતો? લાકડાના ટુકડાને બદલે પૂઠું, પ્લાસ્ટિકની પાતળી સીટ, કાચની પાતળી તકતી મૂકીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। હવે તમે આ બધું કરો છો તો શું થાય? શું તારણ નીકળી શકે? કે જ્યારે અહીંયા આપણે હમણાં તારણ છે એ અવલોકનો તમે તમારી રીતે પણ લખી શકો, પણ અહીંયા તમને આપ્યું છે જ્યારે ઉપરની કોઈ પણ સામગ્રીની સીટ, ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે સોયના વિચલનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી। એટલે જો અહીંયા આકર્ષણ થતું હશે તો એ આકર્ષણ થતું જ રહેશે, વચ્ચે કોઈ પણ વસ્તુ રાખો કંઈ ફરક પડશે નહીં। અને જો અપાકર્ષણ થતું હોય તો એ પણ ચાલુ જ રહેશે। કોઈ પણ વસ્તુ વચ્ચે મૂકવાથી એના જે રિઝલ્ટ મળે છે એમાં કોઈ પણ જાતનો તફાવત તમને જોવા મળશે નહીં। એટલે તારણ એવું કાઢી શકાય કે ચુંબકીય અસર બિનચુંબકીય સામગ્રીમાંથી પસાર થઈને પોતાની અસર દર્શાવી શકે છે। એટલે વચ્ચે કંઈ પણ તમે રાખો બિનચુંબકીય તો એનાથી એને ફરક ના પડે। શું કીધું છે? ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકેલી સામગ્રી લાકડું છે, પૂઠું છે, પ્લાસ્ટિક છે, કાચ છે, તો અવલોકનમાં તમને ઓલવેઝ એવું જ જોવા મળશે કે એમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી। હવે તમને 4.5 આપ્યું છે ચુંબક સાથે ગમત, એટલે ફન વિથ મેગ્નેટ્સ। હવે જો મેગ્નેટ હારે કંઈક આપણે ગેમ રમવાની છે। હવે શું છે? ચુંબક વિશે જાણ્યા બાદ રેશમા ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણે પોતાની શાળામાં બાળ મેળામાં ચુંબકનો ઉપયોગ કરીને કેટલીક મનોરંજનવાળી જે પ્રવૃત્તિઓ છે એ ગોઠવવાનું નક્કી કર્યું હતું। હવે તમે જાતે બનાવવાનો પ્રયાસ કરી શકો છો। કેટલાક વધુ મનોરંજક વિચારો વિશે પણ તમે વિચારી શકો છો। હવે શું આપણે હારમાળા જો અહીંયા તમને આપી છે આખી, એ બનાવી શકીએ કે નહીં? કઈ રીતે બનાવી શકાય એ હવે આપણે અહીંયા જોઈશું। ચુંબક કેટલીક વસ્તુઓને સ્પર્શ કર્યા વિના ખસેડી શકે છે। શું તે આશ્ચર્યજનક નથી? આશ્ચર્યજનક જ છે। તમે જોજો, તમે અહીંયા ચુંબક રાખ્યું હોય અને અહીંયા કંઈક લોખંડની વસ્તુ રાખી હોય, હવે તમે ચુંબકને થોડુંક નજીક લઈ જશો ને તો લોખંડની વસ્તુ શું થશે? થોડીક હલશે અથવા તો એનું સ્થાન છે એ ચેન્જ કરશે, તો એ ખસેડી શકાય છે। શું આપણે પૂંઠાની નીચે ચુંબકને ખસેડીને સ્ટીલના નાના ગોળાઓ, છરાઓને ભૂલામણીમાંથી બહાર કાઢી શકીએ? આવી જો તમે ક્યારેક ગેમ જોઈ હોય તો હોય। હવે તમારે સ્ટીલ જે ચુંબકનો યુઝ કરીને આ જે સ્ટીલની જે આ ગોળી નાની નાની દેખાય છે એને છે એ હલાવવાની છે અને તમારે ફાઇનલ જે રૂટ હોય ત્યાં સુધી પહોંચાડવાનું છે। તો તમે શું પહોંચાડી શકો કે નહીં? હા, પહોંચાડી શકો ને આવી ગેમ્સ છે એ આવે જ છે। હવે જો અહીંયા શું આપ્યું છે? શું આપણે ચુંબકનો ઉપયોગ કરીને આપણી આંગળીઓ કે ચુંબકને ભીનું કર્યા વિના પાણીમાં પડેલી સ્ટીલની પિન અથવા તો ક્લિપને બહાર કાઢી શકીએ? યસ। તમારે શું કરવાનું? એક કાચનો ગ્લાસ લેવાનો, પાણી ભરવાનું, એની અંદર આપણે એક નાની એવી પિન લઈ લેવાની, એ પિન નાખી દેવાની। હવે એને શું કરવાનું? ચુંબકની મદદથી બહાર કાઢવાની કોશિશ કરવાની। ઓટોમેટિકલી તમે ઇઝીલી છે એને બહાર કાઢી શકો, કેમ કે આપણે અહીંયા ઉપર જે પ્રવૃત્તિમાં જોયું એ મુજબ કે ચુંબક અને જે કોઈ પણ વસ્તુને આકર્ષે છે એ વસ્તુ વચ્ચે તમે કોઈ પણ પદાર્થ રાખો જે બિનચુંબકીય છે તો એનાથી કોઈ પણ જાતનો ફરક પડે નહીં। ધ્યેન તમને આપ્યું છે શું બંને કાર જ્યારે નજીક લાવવામાં આવે ત્યારે તે એકબીજા તરફ ગતિ કરશે કે એકબીજાથી દૂર જશે? જો આવી છે એ નાના હોય ત્યારે આવું બનાવેલું જોઈએ, ઉપર એક ચુંબક છે, અહીંયા બીજી ચુંબક છે,
અને એવી એક કાર બનાવી છે. હવે તમે બેયને છે એ નજીક નજીક લઈ જશો. અહીંયા જો નોર્થ છે અને અહીંયા નોર્થ જ છે. નોર્થ નજીક લઈ જશો તો એ આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? ઓબ્વિયસ છે, અપાકર્ષણ થાય. એટલે કે એ બે દૂર ભાગશે. એટલે એ શું થશે? પોતાના સ્થાનથી છે એક આ બાજુ જશે અને પેલું આ બાજુ જશે. જ્યારે એક બાજુ નોર્થ અને એક બાજુ સાઉથ રાખ્યો તો એ બે શું થઈ જાત? કાર એકબીજાને ચોંટી જાય એટલે ભેગી થઈ જાય. કેટલાક ચુંબકોમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને N અને S તરીકે અંકિત કરવામાં આવ્યા છે. કેટલાક અન્ય ચુંબકોમાં ઉત્તર ધ્રુવ સફેદ ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા જો ટપકું આપ્યું છે ને જે આ વ્હાઇટ કલરનું, એ ઓલવેઝ ઉત્તર ધ્રુવ નોર્થ ડાયરેક્શન બતાવે, નોર્થ પોલ બતાવે. કેટલીક વખત ચુંબકના ઉત્તર ધ્રુવને લાલ રંગથી અને દક્ષિણ ધ્રુવને વાદળી રંગથી રંગવામાં આવે છે. લાલ રંગનું તો આપણે જોઈ જ લીધું હોકાયંત્રમાં, આર્યુ હોકાયંત્ર. એમાં જો જે નોર્થ સાઈડની જે પિન હતી, નોર્થ ડાયરેક્શન બતાવે છે, એ પિન જો ઓલવેઝ રેડ રંગની જ હોય છે. એટલે એ છે એ તમારે યાદ રાખવાનું છે. વ્હાઇટ ટપકું હોય તો એ પણ સફેદ કલરનું ટપકું છે એ ઉત્તર ધ્રુવ જ બતાવશે, અને લાલ રંગ હોય તો એ પણ ઉત્તર ધ્રુવ જ બતાવે. જ્યારે વાદળી રંગનું જ્યારે જોવા મળે તમને ચુંબકની કોઈ એક બાજુ, તો એ દક્ષિણ ધ્રુવ બતાવે છે. એ તમારી વિશેષ જાણકારી છે ને, એમાંથી ક્વેશ્ચન બની શકે. ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા? હવે ચુંબકને તમારે સારી જગ્યાએ રાખવા હોય, સુરક્ષિત રાખવા હોય તો તમે કેવી રીતે રાખી શકો? ચુંબકોને સુરક્ષિત રાખવા માટે ચુંબક શું કહે છે? જો મારો યોગ્ય રીતે સંગ્રહ કરો, મારા અસમાન ધ્રુવો એક જ બાજુ એ રહે તે રીતે મને જોડીમાં રાખો. એટલે સમાન પાસે નથી રાખવાના, તો ચુંબક બગડી જવાની શક્યતા વધારે દે. એક તો એનો સંગ્રહ છે એ સરખી રીતે કરવાનો છે, અને નોર્થ અને સાઉથ અને નોર્થ અલગ મીન્સ ભેગા રાખવાના છે, પણ નોર્થને ક્યારેય ભેગું થવા દેવાનું નથી. લાકડાનો એક ટુકડો વચ્ચે રાખવાનો છે. જો અહીંયા મૂક્યો છે લાકડાનો એક ટુકડો છે, એ વચ્ચે મૂક્યો છે, અને બે સાઈડ લોખંડની પ્લેટો મૂકી છે. તેના છેડા ઉપર નરમ લોખંડના બે ટુકડા મૂકવાના છે. આવી રીતે જો તમે ચુંબકને સાચવશો તો તમારું ચુંબક ક્યારેય બગડશે નહીં અને ઓલવેઝ હેપી રહેશે. અહીંયા જો હેપી ફેસ આપ્યું છે ને સેડ આપ્યું છે. મને ગરમ ન કરો. શું કહે છે? એને ગરમ ક્યારેય નથી કરવાનું, એને પછાડવાનું નથી, એના ઉપર હથોડી નથી મારવાની, નકર એમાંથી ચુંબકત્વ વહી જવાની સંભાવના રહી. મને મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક રાખવાનું નથી, નકર ચુંબક તો બગડે, પણ મોબાઈલ ફોન ને એ બધું પણ બગડી જાય. એટલે ચુંબકને છે એ કઈ રીતે યુઝ કરવું જોઈએ અને કઈ રીતે નહીં, અહીંયા આપ્યું છે. સાવચેતી આપી છે, આનંદ કરો પરંતુ ચુંબક સાથે કાળજીપૂર્વક વર્તન કરો. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. પારિભાષિક શબ્દો ને બધું આપ્યું છે, એ બધું આપણા ચેપ્ટરમાં આખું જોઈ ગયા છીએ. અને હવે આપણે 4th ચેપ્ટર અહીંયા એન્ડ કરીએ છીએ. હવે આપણે 5th નંબરનું ચેપ્ટર છે એ જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે 7-8 મિનિટ થઈ છે. નેક્સ્ટ ચેપ્ટર શું છે? લંબાઈનું માપન અને ગતિ, પ્રકરણ નંબર 5. હવે આપણે મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ મોશન છે એ નેક્સ્ટ જોશું. એ બહુ ઇઝી છે, એટલું નોર્મલ જ છે, કાંઈ એટલું બધું હાર્ડ નથી. જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અત્યાર સુધીના જેટલા પણ આપણે ચેપ્ટર્સ ભણ્યા છે તો એ વિડીયોઝ છે એ શેર કરતા રહેજો. થેન્ક યુ.